હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે ચાલુ કરવાનું છે એક નવો એપિસોડ, જેમાં પોલીસની ભરતીની માહિતી આપવાની છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાં જે રીતની PDF છે મારી જોડે, એ રીતની PDF તમને દેખાતી હશે. તો ધ્યાનથી હું જે કહું એ વાત ધ્યાનથી સાંભળજો, અને દરેક ઉમેદવારોને આ ઉપયોગી થશે, અને જેને નવા ફોર્મ ભરવાના છે એના માટે બી આ ઉપયોગી થશે. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચલો તો શરૂઆત કરીએ આજના સેશનમાં, જેમાં ગુજરાત પોલીસ વર્ગ 3ની PSI અને કોન્સ્ટેબલની જે ભરતી પડી છે એના વિશે છે, જેના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ છે. અને ગુજરાતમાં આ ભરતી ટોટલ 12,472, એટલે 12,000 કોન્સ્ટેબલ અને 472 PSIની છે. એ તો બધાને ખબર જ હશે. અને ચાલુ કરીએ હવે. એમાં શું શું આવે છે, શારીરિક શું છે, અને એક્ઝામ ક્યારે છે, પછી એના ક્રાઇટેરિયા શું છે, પછી મેડિકલમાં શું શું જોઈશે, જેમ કે નંબરના ચશ્મા, પછી કલર વિઝન, એ બધું આજે ચર્ચા કરીશું. તો ધ્યાનથી જોતા રહેજો, બરાબર. તો તમે જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એટલે PSIમાં વય મર્યાદા 21 થી 35 વર્ષની છે. તો એ જોઈ લેવી. અને બધા ગ્રેજ્યુએશન, જેને કોઈ બી ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય એ ભરી શકશે આમાં. અને 8મા મહિનામાં ફરીથી ફોર્મ ભરવાના ચાલુ છે. જેને ભરી દીધા છે એને કોઈ વાંધો નથી, પણ જેને ભરવાના બાકી છે, કોલેજ પૂરી થઈ ગઈ છે, તો એ ભરી શકશે. તો 8મા મહિનામાં કાં તો 9મા મહિનામાં બંનેમાંથી ચાલુ થશે, તો ભરી દેજો. કોન્સ્ટેબલની 12 પાસ ઉપર છે, અને એ બધાને ખબર છે. 18 થી 33 વર્ષ, એ પણ વાંધો નહીં આવે. પછી છે 5 વર્ષની છૂટ મળે છે, તો બધાને ખબર જ છે SC ST માટે, એ તો કંઈ જોવા જેવું નથી. પછી પોલીસ કેડરમાં જે ભરતી છે PSI અને કોન્સ્ટેબલમાં, એમાં બંનેમાં કોમન કોમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત હોવું જરૂરી છે. જો તમારી જોડે કોમ્પ્યુટર જ્ઞાન નહીં હોય તો તમારે નહીં ચાલે. તો કાં તો તમે સર્ટિફિકેટ બનાવી દો, કાં તો તમે 12મામાં કોમ્પ્યુટરનો સબ્જેક્ટ હોવો જોઈએ, કાં તો તમે સંસ્કૃત લીધું હોય તો નહીં ચાલે. કોમ્પ્યુટરનો સબ્જેક્ટ હોય 12મામાં તો તમારે સર્ટી બનાવવાની જરૂર નથી. બાકી તમારે 3 મહિનાનું 4 મહિનાનું જે આવે છે સર્ટી કોમ્પ્યુટર જ્ઞાન, એ સર્ટી પણ બનાવી શકો છો, તો એ ચાલશે. એટલે એ સર્ટિફિકેટ મૂકી દેવાનું, એટલે કોમ્પ્યુટર જ્ઞાનમાં તમે જાણકાર છો એ આમાં ચાલી જાય એમ. પછી છે શારીરિક ધોરણમાં શું શું જોઈએ. તો પુરુષો માટે છે અનુસૂચિત જનજાતિ માટે 162 સેન્ટીમીટર હોવી જોઈએ ઊંચાઈ, અને છાતી ફૂલ્યા વગરની 79 અને ફૂલાયેલી 84 હોવી જોઈએ. આટલું જ છે, બીજું કંઈ છે નહીં. પછી છે મેન છે શારીરિક રીતે અયોગ્ય ગણવા. જે લોકો ક્યારના ક્વેશ્ચન પૂછતા હતા કે આ ચાલશે, નંબર ચાલશે, તો એના માટે છે આ કે શારીરિક અયોગ્ય કેવી રીતે ગણાય છે. તો આ PSI અને કોન્સ્ટેબલ બંને માટે છે, તો ધ્યાનથી સાંભળજો. વાંકા ઢીંચળ હોય, ઢીંચળ જે આપણા હોય એ વાંકા હોય તો તમે ફેલ ગણાશો. ફૂલેલી છાતી હોય, નોર્મલ તો છાતી હોય જ આપણી, પણ ફૂલેલી, અતિશય ફૂલેલી હોય એથી ઉપરની, તો એ પણ નહીં ચાલે. ત્રાસી આંખ, આપણે આમ એક ત્રાસ આમ અમુક વાર આમ નહીં કહેતા કે આ ત્રાસું જુઓ, ડેરું જુઓ, એને આ ત્રાસી આંખ કહેવાય છે. તો એમાં બી ફેલ ગણાશે. પછી સપાટ પગ, પગનું તળિયું એકદમ સપાટ આમ જમીને અડી જતું હોય જેને, એ પણ નહીં ચાલે, તો ફેલ કરી દેશે. આમ થોડોક વળાંક હોવો જોઈએ, તો એની પણ તમને અયોગ્ય કરી શકે છે. પછી કાયમી અતિશય ફૂલેલી નસ, તમારી નસ હાથની કાં તો પગની કોઈ પણ નસ અતિશય ફૂલેલી રહેતી હોય તો એ ફેલ કરી દેશે. પછી અસ્થિર અંગ, કોઈ બી અંગ હોય એ અસ્થિર થયેલો હોય, તૂટેલો ગયેલો હોય. પછી સડેલા દાંત બી સડેલા ના હોવા જોઈએ, નહીં તો ફેલ કરી દેશે. પછી ચેપી ચામડીના રોગ, ચેપી ચામડીમાં રોગમાં જે આપણે ખસખરજવું કાં તો કંઈ બીજા રોગ થયેલા હોય તો એ બી નહીં ચાલે. રંગ અધત્વની ખામી, કલર બ્લાઇન્ડનેસ, આ તો હોવું જ જોઈએ. આ તો દરેક ભરતીમાં હોય જ છે. અને આ એવી રીતે કરાવે છે કે એક બુક આપી દેશે આપણને, એમાં
વ્હાઇટ કલરનો કાં તો યલો કલરનું આખું આમ ચિત્ર જેવું હશે. એમાં તમને શોધવાનું કહેશે કે આના અંદર તમે 8 શોધીને બતાવો, કાં તો ABCDનો કોઈ બી એક અક્ષર શોધીને બતાવો, કાં તો કક્કાનો એક અક્ષર શોધીને બતાવો. એવી રીતનું એક અક્ષર આપી દે તો આપણે શોધવાનું. એમાં કલરના અંદર કલર હોય તો આપણે શોધી દેવાનું કે આમાં 8 દેખાય છે. આવી રીતના આપણે આંગળી ફેરવવાની. આમાં 8 તો 8 દેખાય છે, 7 દેખાય છે, કાં તો C દેખાય છે, કાં તો D દેખાય છે. એવી રીતે ચેક કરાવે છે કલર બ્લાઇન્ડનેસ. પછી બધાનો મોસ્ટ ઓફલી એક પ્રશ્ન હતો કે આંખના નંબર હોય તો પોલીસમાં ચાલે કે નહીં ચાલે. તો આંખના નંબર હોય તો ચાલે, એમાં કંઈ વાંધો નથી આવતો. 2 નંબર 2.5 નંબર સુધી હોય તો ચાલે છે, વાંધો નહીં આવે. અને જો તમને ડાયરેક્ટ ફેલ નથી કરતા એમાં મેડિકલ હોય તો તમને રીમેડિકલ આવે છે. રીમેડિકલમાં તમારે જો પાછું રીમેડિકલ આવે તો થોડીક સર્જરી કરાવી દેવાની. નોર્મલી 1-2 નંબર હોય તો ચલાવી લે છે. જો વધારે નંબર હોય તો તમારે આંખની સર્જરી કરાવી લેવાની એકવાર, એટલે થઈ જાય, વાંધો નહીં આવે એમાં. એટલે નંબર હોય તો બી વાંધો નહીં આવે. બાકી આ કલર બ્લાઇન્ડનેસનું થોડું ધ્યાન રાખજો, બસ બીજું કંઈ છે નહીં. ભરતીના નિયમ, માપદંડ, નિયમ પ્રમાણે જરૂરી બાબતો, પરિણામ એ તો કંઈ જરૂરી નથી. આ બધું શૈક્ષણિક લાયકાત તો ખબર જ છે બધાને. ગ્રેજ્યુએશન PSI માટે અને કોન્સ્ટેબલ માટે 12મું પાસ છે. પછી NCCનું સર્ટિફિકેટ હોય તો તમને ગુણ વધારે મળે છે. રમતગમતના કંઈ બી હોય તો તમને ગુણ મળે છે, તો બધાને ખબર જ છે. પછી છે પરીક્ષાની ફી તો ખબર જ છે. PSIની 100 રૂપિયા અને LRDની બી 100 રૂપિયા. અને તમે જો PSI અને LRD બંને ક્લિક કરશો, બોથ, જો જેને ભરવાનું બાકી છે એને 8મા મહિનામાં ભરવાની લિંક ચાલુ થશે તો બોથ કરશો તો 200 રૂપિયા, બરાબર. અને રનિંગ એક જ થશે. બોથ કરેલું હશે તો રનિંગ એક જ થશે. બાકી એક્ઝામ બંનેની અલગ અલગ આપવામાં મળશે. પછી છે પોલીસ ઇન્સ્પેક્ટરની PSIની સ્ટેજ 1માં ફિઝિકલ લેવામાં આવશે. કોન્સ્ટેબલમાં ફિઝિકલ જ છે. અને જેને બૂથમાં ભર્યું છે બંનેને એકમાં જ રનિંગ કરાવશે. PSI કોન્સ્ટેબલની અલગ અલગ નહીં કરાવે, એટલે એકમાં જ રનિંગ કરાવશે જેને બૂથ કર્યું છે એને. પછી એમાં PSIમાં પહેલી રનિંગ, પછી બીજી એક્ઝામ. એમાં કોન્સ્ટેબલમાં પહેલી રનિંગ, બીજી એક્ઝામ, બસ આવી રીતનું જ છે, એટલે વાંધો નહીં આવે. એમાં રનિંગ છે 5000 મીટર, એટલે કે 5 કિલોમીટર. છોકરાઓ માટે 25 મિનિટમાં પૂરું કરવાનું છે. છોકરીઓને 1600 મીટર, એ છે 9.5 મિનિટમાં. અને જે એક્સ સર્વિસમેન હોય છે એને 2400 મીટર છે, એ 12.5 મિનિટમાં, બરાબર. શારીરિક ક્ષમતામાં કઈ જે લોકો શારીરિક કસોટીમાં પાસ થયેલા હોય એ લોકોને માપદંડની પરીક્ષામાં બોલાવવામાં આવશે. જે લોકો એક્ઝામ ક્વોલિફાય થશે રનિંગની, એમાં એક્ઝામ આપવા બોલાવશે. બસ એમાં પહેલાં PSI માટે છે કે પહેલું જે પેપર છે MCQ બેઝ હશે, અને બીજું છે લખવાનું છે. પહેલું છે 200 માર્ક્સનું 3 કલાક, બીજું લખવાનું છે ગુજરાતી અંગ્રેજી, એ 100 માર્ક્સનું 3 કલાક, ટોટલ 6 કલાક થાય. 300 માર્ક્સનું પેપર થાય. પછી આવશે એમાં એવી રીતનું છે કે જે જનરલ સ્ટડીઝ MCQ છે એ પાર્ટ A અને પાર્ટ B બે ટાઈપમાં છે. પાર્ટ A મેથ્સ રીઝનિંગ, અને પાર્ટ Bમાં છે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, બંધારણ, કરંટ અફેર, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇકોનોમી. આ 4 સબ્જેક્ટ છે જે 100 માર્ક્સના છે. પેલું 100 માર્ક્સનું, બસ 100 માર્ક્સનું થયું. પાર્ટ Aના 40%, પાર્ટ Bના 40%, એટલે ટોટલ 80% થાય. એટલે પાર્ટ પેપર 1માં 40-40નું આ ક્રાઇટેરિયા રાખ્યું છે, એટલે ક્વોલિફાય થવું જરૂરી છે. મેથ્સ રિઝનિંગના 40 લાવવાના છે. પછી પાર્ટ Bમાં જે GKનું ક્વેશ્ચન છે એમાં 40 લાવવાના છે, એટલે 40-40 80 થવા જોઈએ. બસ આવી રીતનું છે, તો ધ્યાનથી જોજો કે 40% નહીં આવે પાર્ટ Aમાં તોય ફેલ ગણાશો. પાર્ટ Bમાં જો તમે પાર્ટ Bમાં 100 માર્ક્સનું છે એમાં 80 લાવી દેશો, અને પાર્ટ Aમાં તમારા 40 ના થયા તોય તમે ફેલ ગણાશો. 80 લાવેલા કોઈ મતલબ નહીં, એટલે 40-40 લાવવા ખૂબ જરૂરી છે. પછી પાર્ટ Bમાં છે PSIમાં ગુજરાતી અને અંગ્રેજી. એ તો બધાને ખબર છે કે નિબંધ લખવાનો છે અને લેટર લખવાનો છે, તો કંઈ કહેવાની જરૂર નથી. 100 માર્ક્સનું જ છે. એ પૂરું થઈ જાય એટલે પછી આવે છે તમે જો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક કર્યું, ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમને 1 વર્ષના 5 ગુણ, 2 વર્ષના 9 ગુણ અને 3 વર્ષનું 12 ગુણ, અને 4 વર્ષથી વધારે અભ્યાસ કરેલો હોય તો 15 ગુણ મળે છે. એ એક્સ્ટ્રા બેનિફિટ છે. એ તમે જેને ગ્રેજ્યુએશન કર્યું એને મળશે, બાકી તો કોઈને મળવાનું છે નહીં. પછી દસ્તાવેજ ચકાસણી,
પેપર 1 અને પેપર 2માં મેળવેલ ગુણ આધારે NCCની સર્ટિફિકેટ આધારે મળેલા ગુણ અને યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા અને શક્તિ યુનિવર્સિટીમાંથી મળેલા ગુણ બધા ભેગા કરીને એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બનાવે છે. રમતગમતનું કોઈ પ્રમાણપત્ર હોય તો બોલાવે છે. બરાબર, આટલું ડિટેલ છે ભાઈ. તમે ધ્યાનથી ફોર્મ ભરો તો ડિટેલ તમારી જોડે કોઈ પ્રમાણપત્ર હોય રમતગમતનું સ્ટેટ લેવલનું તો તમે નાખી શકો છો. બિન હથિયારી પોલીસ અપડેટ એટલે PSIમાં એટલે બિન હથિયારી છે આ આખી ભરતી. તો એનો 47,631 એટલે આ યાદ રાખવાનું કે તમારી પગાર લખેલો છે કે વેતન કેટલું મળશે એ. તો તમને 49,631 વેતન તેમજ સરકારે જો બિન ભથ્થા નક્કી કરે તો મુજબના વેતનની ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. એટલે આ ફિક્સ પગાર છે આટલો એ મળવા પાત્ર રહેશે. બરાબર, અને પસંદગી આવી રીતે થશે એ તો વાંધો નથી આવે. પછી આવે છે મેન કોન્સ્ટેબલને બધાની મોસ્ટ ઓફલી આ જ પ્રશ્ન હોય છે કે આમાં નંબર ચાલશે નહીં. નંબર હોય તો તૈયારી કરવાની ચાલુ જ કરી દેજો. નંબરથી કંઈ લેવા દેવા છે જ નહીં. આંખોના નંબર કોઈ જોતો નથી ત્યાં. ક્યાં તમારે કલર વિઝનનું મેન જોવે છે, બીજું કંઈ જોતા નથી. તમારું શરીર સારું રહેશે, હેલ્થ, હાથ પગ મજબૂત હોવા જોઈએ, બસ બીજું કંઈ જોતા નથી એ લોકો. શારીરિક ક્ષમતા કસોટીમાં શારીરિક માપદંડ કસોટી લે છે અને સ્ટેજ 2માં પાર્ટ A અને પાર્ટ B 200 માર્ક્સનું એટલે ટોટલ 200 માર્ક્સનું પેપર છે. 80 માર્ક્સનું છે એ પાર્ટ A અને 120 માર્ક્સનું છે પાર્ટ B. પાર્ટ Aમાં છે રીઝનિંગ, ગણિત અને ગુજરાતી, આ 3. એમાં બી 40% લાવવાના છે એટલે કે 80ના 40% થાય 32 કે 34%. અને આ થાય છે 120ના કરવાના છે. 120માં બી 40% લાવવાના છે. એટલે ધ્યાનથી તમારે 40% ક્રાઇટેરિયા રાખવાનો એટલે તમે પાસ થઈ જાઓ. પછી આમાં જે વિશેષ ગુણ છે એ PSIના આધારે સેમ છે, ખાલી આમાં થોડા અલગ છે યુનિવર્સિટીના, બસ બાકી તો બધું સેમ જ છે. દસ્તાવેજ ચકાસણી, ઉમેદવારોનું મેરિટ લિસ્ટ, લોકરક્ષક એકેડમી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જેલ સિપાહીની આ વખતે ભરતી એડ કરવામાં આવેલી છે એટલે વાંધો નહીં. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPની તો ખબર જ છે. છેલ્લી જે જોબ રહે છે છેલ્લી કેટેગરીની એ જોબ SRPની હોય છે. એમાં પગાર સારો હોય છે પણ 3 મહિના એ બદલી થતી હોય છે એટલે એ બરાબર છે. પછી MCQS બેઝ છે કોન્સ્ટેબલમાં, કોઈ લખવાનું છે નહીં, બસ આટલું જ છે. 4/4/24 થી 30/4/24 દરમિયાન ટોટલ ફી. આ તો કંઈ જોવા જેવું નથી, બસ આટલું જ છે. તો દોસ્તો આટલું હતું જાણકારી બધી. તો તમને યુઝફુલ થયું હોય તો બીજાને યુઝફુલ થાય એના માટે શેર પણ કરતા રહેજો. અને નેક્સ્ટ વિડીયો છે એ હું લાવીશ. એમાં અલગ માહિતી હશે કે ક્યારે રનિંગ થશે, ક્યારે એક્ઝામ લેવાશે, ક્યારે ડોક્યુમેન્ટ આવશે, ક્યારે મેડિકલ આવશે, ભરતી ક્યારે પૂરી થશે, એની બધી ડિટેલ હું આપીશ. એની તારીખનું કેલેન્ડર પડ્યું છે મારી જોડે, તો હું એ રીતની PDF વાંચી અને તમને બતાવીશ. અને સાઈડમાં સ્ક્રીન સેવર ચાલુ રાખીશ એટલે તમને PDF પણ દેખાય એટલે જોઈ લેજો તમે. અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો. અને મળીએ નવા વ્લોગમાં. બાય ટેક કેર. અને જેનો ઉપયોગી જેને બાકી છે ફોર્મ ભરવાને ભરી દેજો અને ચાલુ થાય લિંક એટલે ભરી દેજો. અને આ ઉપયોગી થાય અને જેને તમે કોમેન્ટ કરતા રહેજો મને, એટલે ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. કોમેન્ટ હું વાંચું જ છું, બધાની કોમેન્ટ વાંચું છું, જરૂર પડે એને રિપ્લાય પણ આપું છું. અને આપણે સન્ડે એક ક્વેશ્ચન રાખ્યું છે, તો જેને કોઈ ક્વેશ્ચન હોય તો એનો સેપરેટ વિડીયો હું દર સન્ડે બનાવીશ, ક્વેશ્ચન ટુ આન્સરવાળો વિડીયો. તો તમારે જે કંઈ ક્વેરી હોય એ કહી દેજો, તો હું એના ઉપર વિડીયો બનાવી દઈશ સન્ડે, એનો જવાબ આપી દઈશ. એટલે ગભરાયા વગર કોમેન્ટ કરતા રહો અને સપોર્ટ કરતા રહો. અને મળીએ નવા વ્લોગમાં. બાય ટેક કેર.